અમદાવાદમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અત્યંત પ્રેરણાદાયી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓના આરોગ્ય અને ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે સિંધુ ભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્ક ખાતે વોક ફોર હર 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વિશેષ વોકેથોનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહિલાઓના સશક્તિકરણ માટે સ્વાસ્થ્ય સુરક્ષાને અનિવાર્ય ગણાવી હતી। આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા તેની સામાજિક જવાબદારી હતી। આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સહભાગીઓ દ્વારા ચલાવવામાં આવેલા દર 5000 સ્ટેપ પર એક જરૂરિયાતમંદ મહિલાનું ફ્રી બ્રેસ્ટ કેન્સર ચેકઅપ કરવામાં આવશે। આ અનોખી પહેલને કારણે મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા। માત્ર પ્રતિકાત્મક ઉજવણી કરવાને બદલે મહિલાઓના સ્વાસ્થ્ય માટે લેવાયેલા નક્કર પગલાંએ શહેરભરમાં ભારે પ્રશંસા મેળવી છે। આયોજન થકી સમાજમાં સંદેશ આપવામાં આવ્યો કે મહિલાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય જ એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે।